પંચમહાલ જિલ્લાના હાલોલ ગોધરા બાયપાસ રોડ પર પવન ચક્કી લઈને જતા ટ્રેલરે રોંગ સાઈડમાં આવીને બોલેરો ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોલેરોમાં સવાર 13 લોકોની ઈજા પહોંચી હતી. રાજસ્થાન, કોલકાતા, યુપી અને ઉત્તરાખંડથી આવેલા કામદારો હાલોલ નજીકના એક રિસોર્ટમાં કામ કરે છે. ગત મોડી રાત્રે કામ પૂરું કરીને તેઓ કંજરી ગામે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રોંગ સાઈડમાં આવેલા પવન ચક્કીના ટ્રેલરે તેમની બોલેરો ગાડીને અડફેટે લીધી હતી. આ અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી જઈ તમામ ઇજાગ્રસ્તોને હાલોલની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તમામને વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઇજાગ્રસ્તોમાં સૂરજ દુર્ગાનાથ સિંહ, રોશની રંજન રોય, ગોપાલ હરિલાલ તિવારી, રાજેશ ગૌતમ જાટવ, આરઝુ શાહ અંસારી, બલવીર ઓમ પ્રકાશ કુશવાહા, આકાશ વિનાયક અંકોલર, અનિલ તારારામ કુમાર, મનીષ કાલુ પારગી, અજય ગજેન્દ્રસિંહ, સૌરભ વિનોદ તોમાર, મનોજ યાદવ અને અંકિત કુમારનો સમાવેશ થાય છે. ત્યારે અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.